ખેડાનું મહેમદાવાદ, જ્યાં સિંહુજમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ચારે તરફ પાણી ફરી વળતા ગામ આખું બેટમાં ફેરવાયું છે। વીરેશ્વર મહાદેવનો મેળો પણ આજે યોજાનાર હતો, જો કે ભારે વરસાદના કારણે મેળાને પણ મોકૂફ રાખવો પડ્યો। મેળાના સાધનો વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સિંહુજના મુખ્ય દ્વારે તારાજી જેવા દ્રશ્યો સર્જાયા। માલકાનો વહેરો સિંહુજ માટે મુશ્કેલી બન્યો। મંદિરો, ખેતરો, તમામ જગ્યાએ પાણીએ પગ પેસારો કર્યો। ગામના રસ્તા, નીચાણવાળા વિસ્તાર જ્યાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે। સતત અવિરત વરસી રહેલા વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મુશળધાર વરસાદના કારણે અમદાવાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદ જળમગ્ન થઈ ગયું છે। આખું અમદાવાદ ડૂબ્યું છે। વરસાદનું જોર ઘટ્યું પણ જળભરાવ હજી પણ યથાવત છે। થોડી વારમાં વિરામ લઈને પણ મેઘરાજા સતત અમદાવાદને ઘમરોળી રહ્યા છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદના પોશ વિસ્તારોની પણ આવી સ્થિતિ છે। આ દ્રશ્યો આપ અમદાવાદ 3 દરવાજા ખાતે જોઈ રહ્યા છો કે જ્યાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। અને આવી જ સ્થિતિ અમદાવાદના પોશ વિસ્તારોમાં પણ સર્જાઈ છે। રસ્તા જળમગ્ન બન્યા છે અને શું સ્થિતિ અમદાવાદની